હે ભગવાન, શું કરું કઈ ખબર જ નથી પડતી. આનાથી આગળ તો મને કઈ આવડતું નથી. મેં મમ્મીની વાત સાંભળી લીધી હોત ને તો આ દિવસ તો ન જોવો પડે. શું કરું? એક કામ કરું, મોબાઈલ માંથી જોઈને ટ્રાય કરું, કદાચ કઈક થઈ જાય તો. બની તો ગઈ, હવે ટેસ્ટ કરીને જોઈ જો કેવી બની છે. સારી તો બની છે. અરે ના ના મમ્મી, એ તો એવા જ છે. આ મસ્ત થાય તે તને ખબર તો છે. હા સાચી વાત છે. શું કરું પણ હવે બધા એવા જ હોય છે. હા હવે જવા દો, કાઈ નહીં. હવે બીજું હું જે થયું ઈ. જો ચા. જોરદાર ચા બની છે, બહુ સરસ છે, મજા આવી ગઈ પીને. મસ્ત ચા બનાવી હો. અને તે આટલી સરસ ચા બનાવી કોઈની મદદ વગર? હા મમ્મી, મારા ઘરે તે જમવાનું બધાનું હું જ બનાવતી હતી. આપણે લગન પહેલા મળ્યા ત્યારે તો તું એમ કહેતી હતી ને કે તને કાંઈ બનાવતા નથી આવડતું. અરે એ તો હું મજાક કરતી હતી. એવું છે એમ ને? તો આજે એક કામ કરીએ, રવિવાર છે ને તો મસ્ત મજાની પાવભાજી બનાવી નાખ. પાવભાજી? કેમ, નથી આવડતી? ના, નથી આવડતી એવું નથી. હું તો એમ કહેતી હતી કે ખાલી પાવભાજી, બીજું કંઈક બનાવવું હોય તોય કયો. આવું હમણાં બનાવીને. મમ્મી હું આવું હમણાં. હે ભગવાન, હજી હમણાં જ મેં માંડ ચા બનાવી હતી. હવે હું શું કરું? પાવભાજી કેમ બનાવવાની? તો મને આવડતી જ નથી અને મારા ઘરે કોઈ દિવસ નથી બની. એક કામ કરું, મોબાઈલ માંથી જોઈને ટ્રાય તો કરું. અરે પાવભાજી માટે સૌથી પહેલા બટેટાને બાફવાના હોય. તને મોબાઈલ માંથી એવું નથી કીધું? હું તારી મદદ કરું, લાય. ના ના, હું મારી જાતે જ બનાવીશ. નહીતર મમ્મી શું કહે છે કે બાર એટલા મોટા ફાકા માર્યા અને અહીંયા હું તમારી પાસેથી કામ કરાવું છું. અરે પણ તને બનાવતા જ નથી આવડતી તો પછી જમવામાં આપીશ હું, ખાલી પ્લેટ આપી દઈશ. અરે હું બનાવી નાખીશ ને તમે હસો નહીં. આ કેટલી મહેનત થાય ખબર છે? પણ એટલે તો તારી મદદ કરવા આવ્યો છું. મારે તમારી મદદ નથી જોતી અને મમ્મીને ખબર પડી જશે તો મારી શું વેલ્યુ રહી જશે? વેલ્યુ? કઈ વેલ્યુ? તે ઓલી સવારે મોબાઈલ માંથી 1 કલાક જોઈને ચા બનાવી એ? તમને કેમ ખબર? અરે મારી ક્યાં વાત કરે છો? મમ્મી ને બધી ખબર છે. તમે જ કીધું લાગે છે બધું. અરે મેં કાંઈ કીધું નથી. અમે બે ત્યાંથી જોતા હતા અને બધું દેખાતું હતું. અરે તો શું વિચાર છે મારા વિશે? એને તો બહુ ગુસ્સો આવ્યો હશે ને. તું તારી સાસુને આટલી બધી ખરાબ માને છો? ના ના, એ તો ખાલી. અરે નો બનાવતા આવડતું હોય ને તો કાંઈ નહીં, પણ હું તો એટલું જ કહું કે મને તો હારી જ બહુ મળી છે કે નથી આવડતું તોય તે ઈ બનાવવા માટેના પ્રયત્ન તો કરે છે. તો તમને કઈ વાંધો નથી ને? ના ના, મને કાંઈ વાંધો નથી. અને તું એ ધીમે ધીમે શીખી જઈશ, કેમ કે હું તને બધું શીખવાડીશ. અરે વાહ મમ્મી, મારા કેટલા સારા નસીબ છે કે તમારા જેવા સાસુ મળ્યા.